નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં જૂના મોસદા ગામ સોલર કૃષિ પંપ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું ગુજરાતમાં વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી પ્રવીણભાઈ મારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણભાઈ મારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ માટે ₹5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 60% અને રાજ્ય સરકાર તરફથી 40% સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને સસ્તી અને પર્યાવરણ મૈત્રી ઉર્જા તરફ દોરી જાય છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સમૃદ્ધિ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત થઈને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. નર્મદા જિલ્લામાં આ યોજના અમલીકરણ માટે ₹62 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી આદિજાતિ વિસ્તારના અંદાજે 1500થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે. ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં સોલર પંપ યોજના ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે, જેનાથી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે. લાભાર્થી ખેડૂતો શ્રી શિંગાભાઈ વસાવાએ પોતાના પ્રતિભાવ જણાવ્યું કે અગાઉ તેઓ માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી કરી શકતા હતા. હવે સોલાર પંપ મળતા ત્રણેય ઋતુમાં ખેતી કરી શકશે, જેના માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ યોજનાથી ખેડૂતોને સોલાર આધારિત સિંચાઈ સુવિધા મળતા ખેતીમાં ખર્ચમાં ઘટાડો, પાણી બચત તથા ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. ખાસ કરીને ગ્રીડ વીજ પુરવઠા વિનાના વિસ્તારોને સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલાર પંપ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાલોરી ખાતે નિર્માણ પામેલ ચેકપોસ્ટના નવીનીકરણ પણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેડિયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને નમો વનની મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર S.K. મોદી, નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, વન વિભાગના અધિકારીશ્રી તેમજ DGVCLના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 1500થી વધુ લાભાર્થીઓને આજે આ સ્કીમનો લોકાર્પણ કરવાનો અવસર આજે થયો છે. ત્યારે આ વિસ્તારના નાદોદના ધારાસભ્યશ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ, મારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, આ વિસ્તારના સૌ જનપ્રતિનિધિઓ અને આ વિસ્તારની આજુબાજુ રહેતા તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે. નરેન્દ્રભાઈએ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે એક વિશેષ યોજના, જે ડુંગરાળ વિસ્તારની અંદર જ્યાં લાઇટ ન પહોંચી શકતી હોય એ જગ્યા ઉપર DGVCL દ્વારા પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલર પંપ આપવાનો નિર્ણય કર્યો. એમાં 60% સબસિડી કેન્દ્ર સરકારની અને 40% સબસિડી રાજ્ય સરકારની, કુલ મળાવીને 100% સબસિડી જેવી આ પીએમ કુસુમ યોજનાના આજે 1500થી વધુ લોકાર્પણ કર્યું. આવનારા સમયની અંદર આ જ વર્ષની અંદર 5200થી વધુ નવા કામો પણ મંજૂર કર્યા છે. તેનું આવનારા સમયની અંદર કામ પણ થવાનું છે. આ કામ થવાથી રાજ્યની જનતા આદિવાસી ક્ષેત્રની અંદર ખેડૂત પોતે આત્મનિર્ભર બને તે દિશાની અંદર બહુ મહત્ત્વની યોજના છે અને એમાં આ વિસ્તારના લોકો ખૂબ ખુશ છે અને સારી રીતે લાભ લઈ પણ રહ્યા છે.